નમસ્કાર, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ચેપ્ટર નંબર 3 કીબોર્ડમાં સમજૂતી મેળવીશું. ચેપ્ટર નંબર 3નું અડધું ચેપ્ટર જે છે તે આપણે પ્રથમ સત્રમાં પૂર્ણ કરી અને સમજૂતી મેળવેલી હતી. ઓકે, ચાલો તો જે આજે આપણે બાકી છે ને તેનામાં સમજૂતી મેળવીશું. ચાલો, આ શું છે? કીબોર્ડ છે. અંક કી એટલે કે નંબર કી. તો એની અંદર આપણને 1, 2, 3 એવી રીતે તમે જોઈ શકો છો. નંબર કી આપણને આપેલી છે. તો 1 એટલે કે 1 તમે જોઈ શકો છો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. બરાબર. તો ત્યાં સુધીની આપણને અહીંયા કી આપેલી છે. એને શું કહેવાય છે? અંક કી એટલે કે નંબર કી. એવી જ રીતે કીબોર્ડમાં બીજી કઈ જગ્યા પર આપણને દેખાય છે? તો અહીંયા પણ આપણને અંક કી દેખાય છે. તમે જોઈ શકો છો. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બરાબર. અને 0 આપણે અહીંયા પણ જોવા મળે છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0. તો તમે જોઈ શકો છો. બરાબર ને? ઓકે, ચાલો હવે આપણે આ નંબર કીનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો જ્યારે પણ આપણે કોઈ પણ લખાણમાં નંબર લખવાની જરૂર પડતી હોય છે ત્યારે આપણે નંબર કીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે ને? તો તમને લોકોને હવે એ વસ્તુની ખ્યાલ આવી ગયો હશે કે અંક કી અને નંબર કી જે છે, તો અંક કી અને નંબર કી બંને એક જ કી છે. તો તેનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો જ્યારે આપણે 1 to 10 અથવા તો આપણે આગળની સંખ્યા લખીએ ત્યારે આપણે તે ટાઈપ કરી અને તેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? પછી એની અંદર આપણે નંબર્સ પણ શીખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈશું. તો આગળ આપણે જોઈએ પેજ નંબર 22 પર આપેલા કીબોર્ડના ચિત્રમાં નંબર કી એટલે કે અંક કી જે છે ને તે, તો તેનો અભ્યાસ આપણે કર્યો. હવે આ ચિત્રમાં શું કરવાનું છે? તો કે નંબર કી પૂર્ણ કરવાના છે. તમારી પાસે બધા પાસે ટેક્સ્ટબુક હશે જ. એ ટેક્સ્ટબુકમાં આપણને આ પ્રકારનું કીબોર્ડનું ચિત્ર આપેલું છે. તો એ કીબોર્ડના ચિત્રમાં તમારે અહીંયા નંબર કી ક્યાં આવે છે તેના નંબર લખવાના છે. બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર ને? તો અહીંયા આપણે ફર્સ્ટ નંબર પર લખીશું 1. ઓકે, અહીંયા લખીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. તો આ નંબર કી જે છે અહીંયા આપણે સ્વાધ્યાયમાં આપણે આ પ્રમાણે લખીશું. બરાબર? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. એ રીતે અહીંયા આપણે લખીશું. બરાબર છે? હવે ત્યારબાદ બીજું કઈ જગ્યા પર આપણે જોયું હતું? તો અહીંયા. તો અહીંયા પણ આપણને નંબર કી જોવા મળે છે. તમે કોઈ પણ જગ્યાએથી ટાઈપિંગ કરી શકો છો. તો અહીંયા પણ આપણે લખીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. બરાબર છે? તો આ સરસ રીતે આપણે નંબર કી અહીંયા લખીશું એટલે આપણને ખ્યાલ આવી જ જશે કે નંબર કીનો ઉપયોગ કઈ જગ્યા પર થાય છે અને નંબર કી કીબોર્ડમાં કઈ જગ્યા પર હોય છે. બરાબર છે? ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાયમાં કીબોર્ડનું ચિત્ર જુઓ અને કીમાં રંગ પૂરો. તો અહીંયા આપણે જોયું કે કીબોર્ડનું ચિત્ર છે. એમાં આપણે શું કરવાનું છે? આગળ આપણે આ દરેક વસ્તુ શીખી ગયા છીએ. તો એની અંદર શું કરવાનું છે કે અક્ષર લેટર કી જે છે ને તે શોધવાની છે. અક્ષર લેટર કી શોધો અને તેમાં પીળો રંગ પૂરો. જુઓ, આપણે કયો રંગ પૂરવાનો છે? યલો. બરાબર? તો એ રંગ આપણે ક્યાં પૂરવાનો છે? તો કે અક્ષર લેટર કી. અક્ષર તો તમને અહીંયા ABCD
જોવા મળે છે તેને આપણે અક્ષર લેટર કી જોઈએ છીએ અને કહીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અક્ષર લેટર કીમાં યલો રંગ પૂરેલો છે. બરાબર છે? તો તમને લોકોને પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણે અક્ષર લેટર કીમાં કઈ કઈ જગ્યા પર આપણે લખવાનું યલો કલર પૂરવાનો છે. તો ક્યુ આપેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા ક્યુ છે, ડબલ્યુ છે, ERTYUIOP. પછી છે બીજી લાઈનમાં તમે જુઓ તો ASDFGHJKL સેમિકોલન. બરાબર? તો એમાં આપણે પૂરવાની જરૂર નથી. ઓકે. પછી છે ZXCVBNM. અહીંયા આપણે અક્ષર લેટર કીનો ઉપયોગ કર્યો છે. તો ત્યાં આપણે રંગ યલો કલર પૂરવાનો છે. બરાબર છે? ચાલો હવે આગળ આપણે જોઈશું. તો આગળ આપણે જોઈએ એમાં શું છે અહીંયા. તો અક્ષર કી શોધો અને તેમાં શું કરવાનું છે? ગુલાબી રંગ પૂરવાનો છે. અહીંયા આપણે શું કર્યું? યલો રંગ પૂર્યો છે. તો એ કઈ કી હતી યલો રંગમાં? અક્ષર કી હતી. અને હવે આપણે શું કરવાનું છે? નંબર કી શોધવાની છે. પહેલાં અક્ષર કી શોધી તો એ આપણે કોઈ પણ વસ્તુ જ્યારે લખવી હોય, કોઈ પણ મેટરમાં આપણે કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરવું હોય તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અક્ષર કીનો એટલે કે લેટર કીનો. અને જ્યારે નંબરનું આવે છે ત્યારે આપણે નંબર કીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે શું કરવાનું છે? તો નંબર કીમાં શું કરવાનું છે? ગુલાબી રંગ એટલે કે પિંક કલર પૂરવાનો છે. તો આગળ આપણે શીખી ગયા નંબર કી કઈ જગ્યા પર છે. તો આ તમે જોઈ શકો છો નંબર કી 1 2 3 4 5 6 8 7 8 9 0. ઓકે. ત્યાં પણ છે અને અહીંયા પણ છે. તો આ બંને જગ્યા પર આપણે શું કરવાનું છે? પિંક કલર પૂરવાનો છે. બરાબર? કયો કલર? પિંક કલર. હવે ત્યારબાદ તમે જુઓ સ્પેસ બાર કી શોધવાની છે અને તેમાં શું કરવાનું છે? લાલ રંગ પૂરવાનો છે. શું કરવાનું છે? લાલ રંગ. તો સ્પેસ બાર કી કઈ જગ્યા પર છે? તો કે સૌથી મોટી કી હોય છે તેને આપણે સ્પેસ બાર કી કહીએ છીએ. તો તેની અંદર આપણે લાલ રંગ પૂરીશું. ઓકે. જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે. ત્યારબાદ છે એન્ટર કી. એન્ટર કી શોધો અને તેમાં નારંગી રંગ પૂરો. આપણે સ્પેસ બાર કી જે છે તે શોધી અને તેમાં લાલ રંગ પૂર્યો. તો એ આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ? તો કે બે શબ્દ, બે અક્ષર વચ્ચે જ્યારે જગ્યા છોડવી હોય ત્યારે આપણે સ્પેસ રાખી અને જગ્યા છોડી શકીએ છીએ. એવી જ રીતે એન્ટર કી. તો એન્ટર કી એટલે કે આપણે નીચે જવા માટે આપણે એન્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો એ એન્ટર કી અહીંયા પણ આપેલી હોય છે અને અહીંયા પણ આપેલી હોય છે. બરાબર? તો એ જગ્યા પર આપણે શું કરવાનું છે? નારંગી રંગ પૂરવાનો છે. ઓકે. ચાલો હવે આગળ આપણે જોઈએ. તો આગળમાં આપણે અહીંયા શું કરવાનું છે? તમારું નામ શું છે? શું કરવાનું છે? તમારું નામ શું છે? અહીંયા આપણે આખું કીબોર્ડ આપેલું છે અને અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો તમારું જે કાંઈ નામ હોય તે નામ અહીંયા આપણે પહેલાં લખીશું. બરાબર છે? અહીંયા આપણી પાસે એક વૈષ્ણવી દીદીની જે નામવાળી દેખાય છે ચોપડી, તેમાં આપણે વૈષ્ણવી લખેલું છે. બરાબર? તો અહીંયા શું કરવાનું છે? વૈષ્ણવી લખેલું છે. હવે ત્યાં તમારું નામ ટાઈપ કરવા માટેની જે કી છે ને તેમાં વાદળી રંગ પૂરવાનો છે. અહીંયા આપણે શું કરવાનું છે? વાદળી રંગ જે નામ લખેલું છે ને તેમાં પૂરવાનો છે. તો વી એવી રીતે હોય તો એ, પછી આઈ, એવી રીતે તમારા નામ પર શું કરવાનું છે? દરેક એક એક અક્ષર શોધી અને તેમાં વાદળી રંગ પૂરવાનો છે. ઓકે. થેન્ક યુ.